તો ગાઈસ ફાઇનલી મમતા દીદીને લઈ જાય મને સેક્શન કરીશ. So guys, continue. So guys, finally મમતા દીદીને સેક્શન કરવા મળ્યા છે. થોડી હાથરી શીખી છે અમે આવું છું. કોઈ ખરાબ કોમેન્ટ તો કરી તમે આવો છો સાથે વધારે કન્ટિન્યુ રહેજો. જ્યારે વિડીયો ઉતારીને તો જ પગાર બાકી બધું ઓકે ચાલતું હોય. ओके डन ये मैं नीचे 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 પછી આમ કરી ओके ओके गाइस ट्रेलर चल रहा है हमारा. ममता मासी ना वाल तो पर ही लागे. सही सही समझो તમે નહીં બરાબર છે. ગેમ ન પડવો જોઈએ કે બહાર આવી જાય તો યાદ ક્યાં કોણ પોઈન્ટ વાળા ચલાવ દે જો હું કહું ત્યારે સ્ટાર્ટ ગેમમાં હા બસ કઈલા જો તો મારા ફાઇનલી ગાઈસ ડન हमारा शूट. સો ગાઈસ ફાઇનલી આસી પાછી આઈપીએલ થઈ ગઈ ચાલુ એટલે બધા નોકરી હવે આઈપીએલ જોઈએ 24 કલાક ઘરમાં આઈપીએલ મેં મારા રૂમમાં ચાલુ કરી દીધી આજ પાછી. બધા પોતપોતાના ફોનમાં જોયું હું મારા પીસીમાં જોઉં છું. આઈપીએલ 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 હવે તો આમ 2-3 મહિના શાંતિ જ નહીં રહે. આઈપીએલ સિવાય કોઈ વાત મને બી બહુ રસ છે આઈપીએલમાં. હવે તો ઈશાન કિશાને 80 રન કરી નાખ્યા. 80 કહે તો અત્યારે તો ક્યાં ઉના કર્યા હતા. હા 80 કર્યા 80 રન કર્યા અને કોઈકની વિકેટ ગઈ છે. ઈશાન કિશાન જ ગઈ 80 રન ને વિકેટ બી ગઈ. સગાઈ સાથે કુંજલ દીદી પણ આવી ગયા છે. ઈશિકા પણ આવી ગઈ છે અમારા ઘરે. કઈ સુઈ ગઈ છે ઈશિકા થાકી કુંજલ દીદી આવી ગયા છે. મોબાઈલ તારા સગાઈ ઈશિકા માટે કુંજલ દીદી લાવ્યા છે. અમે લોકો શૂટ કરીએ છીએ. ઓકે તમારે જોવું હોય થોડુંક તો કન્ટિન્યુ થોડાક આગળ વ્લોગમાં રહેજો. ચાલ ગાઈસ ફાઇનલ અમારું પાર્સલ હવે ખુલ્લે છે બરાબર છે. આ એક પ્રોડક્ટ છે આ પછી છે 2 પ્રોડક્ટ આવી છે અમારે ઈશિકા માટે. તો અમારે પહેલી પ્રોડક્ટ ખુલ્લે છે. મેં તો તોડી નાખ્યું મેં તો તોડી નાખ્યું. બોક્સ રખાય કામ આવે મારી વસ્તુ ભરવા થાય. કઈ બાજુથી છે કઈ ખબર જ નથી પડતી. વ્યવસ્થિત ગાઈસ ખોલતી પણ નથી આમ જો તોડે છે. અને આપણે એલએસ આઈપીએલ બરાબર આખો બોક્સ જ ખોલી નાખ્યું. સ્પિનર ત્રણનો છે કોમ્બો. હેલો ગાઈઝ ઈશિકાની શું વસ્તુ આવી એ બધું શું કહેવાય બેબીનું તું બધું
બટ પછી કંઈ મેં શૂટ ન કર્યું કારણ કે ક્રિશિકા રોતી હતી એટલે ક્રિશિકા જ કહેવાય જાય છે. ઈશિકા અને ક્રિશિકા જે ગણો એ એક જ છે ત્યારે. સો ગાઈઝ, તબિયત ઠીક નથી, કફ થઈ ગયો છે મને કાંઈ ખાધ્યા વગરનો, પણ ખાધું તો ઘણું હતું. એક દિવસ શ્રીખંડ, સોડા, પેપ્સી, પછી શું ખાધું હતું, બરફનો ગોળો, આ બધું ખાઈ ખાઈને કફ થઈ ગયો. દવા લઈ આવ્યા છીએ, રિપોર્ટ પણ થઈ ગયા છે ફાઇનલી. કફ આવ્યો છે, આપણે દવા પી લઈએ. અને તમને અમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે, મિની બ્લોગ હતો, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ જતાં અમે લોંગ બનાવશું. ઓકે, સારું, ચલો બાય બાય, ગુડ નાઇટ, જય રોસાપી, જય મેલડી.